હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। દૂધી અને જુવાર બંને તાસીરમાં એકદમ સરસ ઠંડા છે, તો આજે આપણે આ બંનેનો ઉપયોગ કરી અને ખૂબ જ ઝડપથી બની જાય અને ખાવાની મજા આવી જાય એવી સરસ મજાની ડિનરની રેસિપી બનાવીશું, જે બનાવવામાં જેટલી સરળ છે ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે અને નાનાથી મોટા બધાને ભાવે એવી થાય છે। તો આજની આ રેસિપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો, અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલશો। તો ચલો રેસિપીની શરૂઆત કરી દઈએ। અહીં મેં અડધી દૂધી લઈ લીધી છે, એકદમ મોટી હતી એટલે મેં અડધી દૂધી લીધી છે, એની મેં છાલ ઉતારી લીધી છે। હવે આપણે દૂધીને ખમણી લઈશું। બી વગરની અને કોણી દૂધી હોય તેવી લેવાની। દૂધીમાં પાણીનું પ્રમાણ ઘણું રહેલું હોય છે અને તાસીરમાં પણ ઠંડી છે, એટલે ઉનાળામાં કોઈને કોઈ રીતે દૂધી ખાવી જ જોઈએ। પણ દૂધીનું શાક કે મુઠિયા કરીએ ને કે થેપલા કરીએ ને તો છોકરાઓ રેગ્યુલર નથી ખાતા હોતા, તો કંઈક અલગ અલગ બનાવીએ ને તો બધા ખાઈ લે છે। તો અહીં મેં દૂધીને ખમણી લીધી છે। હવે આપણે આ ખમણને એક મોટા બાઉલની અંદર નાખી દઈએ। આની પહેલાં પણ મેં તમારી સાથે દૂધીમાંથી બનતી અનેક અવનવી રેસિપીઓ ટ્રાય કરેલી છે, જેમાં ખબર પણ ન પડે કે આની અંદર દૂધીનો ઉપયોગ થયો છે। એ બધી જ રેસિપીની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દઈશ। હવે આની અંદર આપણે તાસીરમાં ઠંડો એવો જુવારનો લોટ નાખી દઈશું। તો અહીં મેં 1 કપ જેટલો જુવારનો લોટ લીધેલો છે। ઉનાળામાં કોઈને કોઈ રીતે જુવાર પણ ખાવી જ જોઈએ, એટલે આપણે જુવારમાંથી એક સરસ મજાની નવી રેસિપી બનાવીશું, જે બાળકો પણ ખાઈ લેશે। હવે આની અંદર આપણે 5 કપ જેટલી ઝીણી સોજી નાખી દઈએ, કેમ કે જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય છે, અને તેની સાથે 5 કપ જેટલો ચણાનો લોટ નાખી દઈશું। અહીં ચણાનો લોટ નાખવો ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો, પણ થોડોક ચણાનો લોટ નાખવાથી સ્વાદ સરસ આવે છે, એટલે મેં અહીં એડ કર્યો છે। હવે આની અંદર આપણે 1 કપ જેટલું દહીં નાખી દઈશું। દહીં સાધારણ ખટાશ પડતું હોય તેવું લેવાનું, તો આનો સ્વાદ સરસ આવશે। અને હવે પહેલાં આપણે આ બધાને મિક્સ કરી લઈએ। શરૂઆતમાં આપણે પાણી નથી નાખવાનું, કેમ કે દૂધી પણ પોતાનું પાણી છોડશે, એટલે પહેલાં આપણે એમ જ મિક્સ કરીશું અને પછી જરૂર મુજબ પાણી એડ કરીશું। તો જ્યાં સરસ મિક્સ થઈ ગયું છે, હવે અહીં મેં દહીંવાળા કપમાં જ 1 કપ પાણી લઈ લીધું છે। તો પહેલાં હું અડધો કપ પાણી નાખીને આને મિક્સ કરી લઈશ, અને પછી જરૂર લાગશે તો વધારે પાણી એડ કરીશું। થોડીક વાર પછી દૂધી પણ પોતાનું ઘણું બધું પાણી છોડશે, એટલે પહેલાંથી વધારે પાણી નહીં નાખવાનું। તો જો આ સરસ મિક્સ થઈ ગયું છે, અને હું આની કન્સિસ્ટન્સી તમને બતાવી દઉં કે કેવી છે। તો અડધો કપ જે પાણી નાખ્યું હતું એના સિવાય મેં વધારે પાણી એડ નથી કર્યું। અત્યારે થોડુંક બેટર ઘાટું લાગી રહ્યું છે, પણ દૂધી પાણી છોડશે એટલે અત્યારે હું વધારે પાણી એડ નથી કરી રહી। તો આને આવી રીતના જ આપણે ઢાંકી અને 10થી 15 મિનિટ માટે રહેવા દઈશું, જેથી દૂધીનું પાણી પણ છૂટું પડે અને સોજી નાખી છે તે પણ સરસ ફૂલી જાય। તો 10થી 15 મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લઈએ। જો બેટર એવી ને એવી કન્સિસ્ટન્સીમાં છે, ઘાટું પણ નથી થયું અને પાતળું પણ નથી થયું, કેમ કે દૂધી જે પાણી છોડે એ સોજી એબ્સોર્બ કરી લેશે, એટલે બહુ ફરક નથી પડ્યો। હવે આની અંદર એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું। મરચાં સહેજ તીખા હોય એવા લેવાના, તો ખાવાની મજા આવશે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી હળદર નાખી દઈએ, અને આપણે જે પાણી બચ્યું હતું એમાંથી 2 થી 3 ચમચી પાણી નાખીને આને મિક્સ કરી લઈશું, કેમ કે ખીરું થોડુંક ઘાટું લાગી રહ્યું છે। આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આની અંદર આપણે 1 પાઉચ જેટલું ઈનો નાખી દઈશું। તમે કોઈ પણ ઈનો લઈ શકો છો, અને ઈનો ન હોય તો એની બદલે સોડા પણ લઈ શકો છો। અને એને એક્ટિવેટ કરવા માટે ઉપર હું 1 ચમચી લીંબુનો રસ એડ કરું છું, કેમ કે દહીં એટલું બધું ખાટું નહોતું, એટલે મેં લીંબુનો રસ એડ કર્યો છે। તમારું દહીં જો એકદમ ખાટું હોય તો લીંબુનો રસ ન નાખો તો પણ ચાલે। આને પણ બરાબર મિક્સ કરી લઈશું। અને હવે ઈનો નાખતા પહેલાં થાળીને મેં ગ્રીસ કરીને રાખી દીધી હતી, અને ઢોકરિયામાં પાણી પણ ઉકળવા મૂકી દીધું હતું। એ બે વસ્તુ કરીને પછી ઈનો એડ કરવાનો, એટલે ઈનોનો ઇફેક્ટ જતી ન રહે। તો બંને થાળીમાં આપણે ખીરું નાખી દઈશું, અને હવે આની ઉપર આપણે સાંભાર મસાલો થોડોક નાખીશું। સાંભાર મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂરથી એડ કરજો, અને સાથે જ થોડુંક લાલ મરચું પાવડર છાંટી દઈએ। અને હવે આ બંને થાળીને આપણે ફૂલ ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ કરવાની છે। તો અહીં ઢોકળિયામાં આપણું પાણી સરસ ઉકળી ગયું છે, એની અંદર થાળી મૂકી દઈશું અને ઢાંકી અને 15 મિનિટ થવા દઈએ। જો પાણી ઉકળતું નહીં હોય ને તમે થાળી મૂકશો ને તો ઈનોની ઇફેક્ટ જતી રહેશે પાણી ઉકળશે ત્યાં સુધીમાં, એટલે ઢોકળા સારા નહીં બને। તો આ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવાનું। તો 15 મિનિટ પછી આપણા ઢોકળા સરસ પાકી ગયા છે અને એકદમ સરસ સુગંધ આવી રહી છે। તો આને આપણે નીચે લઈ લઈએ। નીચે લીધા પછી આની ઉપર 1 ચમચી જેટલું
તેલ નાખી દઈશું. બને તો શીંગ તેલ નાખવાનું, તેનો સ્વાદ સરસ આવે છે. અને આને ફેલાવી દઈશું. આવી રીતના કરવાથી ઢોકળા ઉપર એક સરસ શાઇનિંગ આવી જશે. ખાતી વખતે ડચુરો નહીં વળે અને ઢોકળા ઉપરથી ડ્રાય નહીં થઈ જાય. અને ઉપરથી થોડીક કોથમીર નાખી અને આને ગાર્નિશ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી એવા આપણા દૂધી અને જુવારના લાઈવ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. આમાં મેં દૂધી મોટી છીણી હતી, એટલે આના ખમણ દેખાઈ રહ્યું છે. જો તમારે દૂધી ખબર ન પડે એવી રીતના નાખવી હોય તો દૂધીને તમે ગ્રાઇન્ડ કરીને પણ નાખી શકો છો. તો જો એકદમ સરસ આપણા ઢોકળા સોફ્ટ અને જાળીદાર બન્યા છે, જેને અહીં મેં લસણની ચટણી સાથે સર્વ કર્યા છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આ ગરમીમાં તમે પણ એક વખત આ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.